તો અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા પડ્યા છે। ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી એક સ્કૂલ બસ ફસાઈ છે। 13 બાળકો સાથે બસ ખાડામાં ફસાઈ। ન્યૂ શાહીબાગ કેસર વાટિકા પાસે આ ઘટના બની। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ। બસમાં સવાર ડ્રાઈવર સહિત 13 બાળકોનો આબાદ બચાવ થયો। એએમસીને ખાડો પૂરવાની અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે, છતાં પણ એએમસી આખાડા કાન કરે છે અને સ્થિતિ એ ભયાનક બનતી હોય છે। રજૂઆત છતાં પણ આ ખાડો પૂરવામાં નહોતો આવ્યો। અને આ મુદ્દે સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, 13 બાળકો સાથે ખાડામાં એક બસ ફસાઈ હોવાના સમાચાર છે। અપડેટ શું છે? હાલ સ્થિતિ શું? ચોક્કસથી ધ્રુવિશા, ગઈકાલનો આ બનાવ હતો અને શાહીબાગ વિસ્તારમાં આ જે ઘટના છે તે ઘટના ઘટી હતી, જેમાં શાહીબાગમાં 13 બાળકો સાથેની જે બસ હતી તે ખાડામાં ફસાઈ ગઈ હતી। સદનસીબે મોટી દુર્ઘટના જે છે, પરંતુ આ પાપી તંત્રના કારણે 13 બાળકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ શકતા હતા, કારણ કે વરસાદના કારણે અનેક રોડ રસ્તામાં મોટા જે ખાડાઓ છે તે પડી ગયા છે। પરંતુ કોર્પોરેશનને અનેક રજૂઆતો પણ કરવામાં આવે છે, પરંતુ ન તો આ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી કે ન તો બેરિકેડ લગાડવાની કામગીરી કરવામાં આવી રહી, અને તેના જ કારણે આખા રોડ રસ્તાઓ છે તે ધોવાઈ ગયેલા છે। અને તેના જ કારણે જે વરસાદી પાણીથી ભરેલા જે ખાડાઓ છે તે આફત બનીને આવ્યા છે, કારણ કે ન્યૂ શાહીબાગ વિસ્તારનો બનાવ હતો અને કેશવ વાટિકા પાસે ખાસ કરીને વરસાદી પાણી જે છે તે ભરાયેલા હતા અને તેમાં ઢંકાયેલા આવા જ એક મોટા ખાડામાં જે બસ હતી તે બસ ફસાઈ ગઈ હતી અને બસ પલટી ખાતા માંડ બચી હતી। અને આ બસમાં 13 જેટલા જે બાળકો સવાર હતા। જો આ બસ પલટી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત, અને ડ્રાઈવરે આ દુર્ઘટનામાં ખાસ કરીને સ્ટીયરિંગ પર કાબુ મેળવી લીધો હતો અને તેના જ કારણે આ જે દુર્ઘટના છે તે ટળી હતી। અને ત્યારબાદ વાલીઓને ઘટના સ્થળ પર બોલાવીને બાળકોને સોંપી દેવામાં આવ્યા હતા। એટલે કે આ કોર્પોરેશનની લાપરવાહીના કારણે આ સ્થળે કેટલાક જે વાહનના માલિકો છે તે પણ ફસાયા હતા અને આ ખાડામાં સ્કૂલ બસ જે હતી તે પણ ફસાઈ હતી। અને ખાડા પૂરવા માટે પણ કોર્પોરેશનને અનેક જે ફરિયાદો છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તેનો કોઈ નિકાલ કરવામાં નથી આવી રહ્યો। અને અગાઉની પણ ધ્રુવિશા આપણે વાત કરીએ તો અગાઉ પણ વરસાદમાં આ જ રીતે ખાડા પડેલા હતા અને તેમાં જે 2 યુવકો હતા તે પડી ગયા હતા અને તેમના મોત નીપજ્યા હતા। એટલે કે ઓલરેડી 2 લોકોના તો ખાડાઓના લીધે મોત નીપજ્યા છે, ત્યારે હવે કોર્પોરેશન કોની રાહ જોઈ રહ્યું છે તે મોટો સવાલ છે, કારણ કે અમદાવાદ હવે ક્યાંક ને ક્યાંક ભુવા નગરી કે પછી ખાડા નગરી બની રહ્યું છે, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી। હજી તો ચોમાસાની શરૂઆતમાં જ સ્માર્ટ સિટીના આવા જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે શું થઈ શકે તે મોટો સવાલ છે। જી માનસી, જોડાવા બદલ આભાર આપનો।